જય પશુપાલક, જય ગૌ માતા। આજના વિડીયોના માધ્યમથી સાબર ડેરીના ચેરમેન, ડિરેક્ટર તથા એમડીને મારું નિવેદન છે કે તમે લોકો જે ભરતી કરી છે એમાં જે કંઈ તમે ખોટું કર્યું છે, ખોટું એટલે તમે ભરતીમાં તમારા સંતાનો તો લીધા જ છે અને ભરતી પણ કરી દીધી છે એવા સમાચાર છે। તમે જે લોકોને લીધા છે એ તમામ લોકોની જે ક્વોલિફિકેશન છે એ તમામ અમારે ચેક એટલે અમે કોર્ટની રાહે ચેક કરાવશું। અને તમે ભરતી કરીને જે જૂના કર્મચારીઓ છે એમની નોકરી તમે જોખમમાં મૂકી છે। એટલે તમે એક વસ્તુ યાદ રાખો, તમે સારું નથી કરી રહ્યા, તમે જૂના કર્મચારીઓને પણ નોકરી જોખમમાં મૂકી રહ્યા છો। કારણ કે જે તપાસ થશે એ હવે નવાની સાથે જૂના કર્મચારીઓની પણ થશે। એટલે તમે મહેરબાની કરીને હજી જૂના કર્મચારીઓના જોખમને લઈને તમે નવી ભરતી તાત્કાલિક હજુ જે લોકોને હાજર કર્યા છે એ લોકોને તમે તાત્કાલિક દૂર કરો અને તમે કોઈ પણ નિર્ણય લો। નહીં તો તમે એમ સમજતા હોય કે અમે થાકીને બેસી જશું તો આ વાત મગજમાંથી કાઢી નાખજો। અમે ન્યાય તો મેળવીશું જ, સાથે સાથે તમે જે ગુના કર્યા છે એની સજા તમને અપાવી છે અમારે। એટલે તમે તમારા ગુના તમે એમ સમજો કે અમને ખબર નથી, ખબર છે। અને હવે તો અમારી પાસે આધાર પુરાવા પણ છે કે તમે લોકો પાસે 35 લાખ રૂપિયાની માગણી કરેલી છે અને લીધા છે અને એના તમામ આધાર પુરાવા અમારી જોડે છે। પણ અમે હજુ પણ તમને કહેવા માગીએ છીએ કે અમારે કોર્ટમાં રજૂ ન કરવા પડે। જો અમે રજૂ કરીશું તો શું થશે એનું પરિણામ એ તમે જાણી રહ્યા છો। એટલે તમે મહેરબાની કરીને મારી વિનંતી કે તમે ચેલેન્જ જે એક ધમકી જે સમજો એ પણ 17 તારીખે કોર્ટની મુદત છે, એ પહેલાં તમે કોઈ પણ નિર્ણય લઈ લેજો। અને જો નિર્ણય નહીં લેવામાં આવે તો તમારી સાથે સાથે જે લોકોએ નોકરી માટે ફોર્મ ભરેલા છે એ તમામની તપાસ થશે। અને તમે જે લોકો જૂના કર્મચારીઓ છે અને તમે કર્મચારીઓનું શોષણ કરી રહ્યા છો તમારા સંતાનો માટે, કારણ કે તમારા સંતાનો ત્યાં આવીને ક્યાં તો પંચ કરીને જતા રહે છે ઘરે, કાં તો ત્યાં આરામ કરે છે। એટલે મહેરબાની કરીને તમે જે જૂના કર્મચારીઓનું શોષણ કરી રહ્યા છો તમારા સંતાનો માટે એ પણ તમે બંધ કરી દેજો। એટલે હવે તમારી પૂરી તપાસ થશે કે કેટલા માણસો શું કામ કરે છે અને કેવું કામ છે। એટલે તમે એમ નહીં સમજતા કે આ લડત પૂરી થઈ ગઈ છે અને કોર્ટમાં હજી બીજો એક કેસ ટૂંક સમયમાં દાખલ થઈ જશે અને ત્રીજો કેસ પણ સાથે સાથે દાખલ કરવામાં આવશે। બીજો કેસ તમારી સાધારણ સભાનો દાખલ થશે અને ત્રીજો કેસ વહીવટને લઈને દાખલ થશે અને એક PIL પણ દાખલ થશે। એટલે તમે ખાસ ધ્યાન રાખજો કે હવે આ લડત પૂરી નહીં થાય જ્યાં સુધી તમે સીધી રીતે અને વ્યવહારિક પશુપાલકો સાથે ન્યાય ન આપો। એટલે હવે તમે સીધી રીતિમાં તમે માની જાઓ તો ઠીક છે, નહીં તો કાયદાની રૂએ તો માનવું જ પડશે અને કાયદો તમે હાથમાં લઈ લીધો છે। એટલે જે લોકોને તમે હાજર કર્યા છે એ તમામ લોકોને તમે હવે એના માટે જે તમારે નિર્ણય લેવો હોય નહીં લો તો અમને કોઈ તકલીફ નથી, એ તો કોર્ટ રાહે લેવામાં આવશે અને પૂરી તપાસ કરવામાં આવશે। એટલે મહેરબાની કરીને હવે તમને વારંવાર તમને કહેવા જેવું છે નહીં, તમે સાંભળશો પણ નહીં। એટલે હવે તમે તમારે જે નિર્ણય લેવો હોય પણ મને જે માહિતી મળેલી છે એ પૂર્ણ અમારી સાથે આધાર પુરાવા સાથે અમે રજૂ કરીશું। અને હવે તમારે જે કાંઈ કાયદાકીય લડવું હોય એ તમે લડી લેજો, કાં તો તમે કદાચ હજુ જો તમારા જે જૂના કર્મચારીઓ છે એનું જીવન તમે એમની નોકરી જોખમમાં ના મૂકવા માગતા હોય તો આ નવા કર્મચારીઓને તાત્કાલિક છૂટા કરીને અને એનું કોઈ નિર્ણય લેજો। અને બીજું બસ વિશેષ તો કાંઈ કહેવાનું નથી। જય ભારત, જય હિન્દ।